આગળના વિડિયોની અંદર આપણે આ ચેપ્ટરમાં આવતા વર્ગ વિશેની વાત કરેલી હતી. હવે આપણે આ વિડિયોની અંદર વર્ગમૂળની વાત કરવાની છે. આપણે જોયું કે કોઈ સંખ્યાનો વર્ગ આપણને શોધવાનું પૂછ્યું હોય અથવા તો કીધું હોય તો કેવી રીતના મેળવતા, બરાબર? એમાં આપણે બે રીત જોઈ. એક તો ડાયરેક્ટ સીધો ગુણાકાર કરીને, બીજું એનો નિત્યસમનો ઉપયોગ કરીને. હવે વાત કરવાની છે વર્ગમૂળની. તો વર્ગમૂળ કોને કહેવાય એ. તો વર્ગમૂળની પહેલા મેં વ્યાખ્યા ડેફિનેશન લખેલી છે. કોઈ સંખ્યાના વર્ગથી પૂર્ણ વર્ગ સંખ્યા બને. યાદ રાખજો, કોઈ સંખ્યાના વર્ગથી પૂર્ણ વર્ગ સંખ્યા બને. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ, ડાયરેક્ટ એક્ઝામ્પલ થી જ આપણે સમજતા જઈએ એટલે કે પ્રોબ્લેમ ના થાય. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ 4 નો વર્ગ. કોઈ સંખ્યાના વર્ગથી પૂર્ણ વર્ગ સંખ્યા બને. આનો જવાબ આપણને મળે 16. તો 16 કેવી સંખ્યા થઈ? પૂર્ણ વર્ગ સંખ્યા થઈ. તો તે સંખ્યાને, તે પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ કહેવાય. કઈ સંખ્યાને? તો કે 4 ને. તો 4 ને પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે? 16. તો 4 ને 16 નું વર્ગમૂળ કહેવાય. શું કહેવાય? 4 ને 16 નું વર્ગમૂળ કહેવાય. હવે વર્ગમૂળને સંકેતમાં અહીંયા એક વ્યાખ્યા લખો. વર્ગમૂળને સંકેતમાં આ નિશાનીથી દર્શાવાય છે. આને તમારે વર્ગમૂળ સ્વરૂપે દર્શાવવા હોય 16 ને. માની લો કે આપણને પૂછ્યું હોય કે 16 નું વર્ગમૂળ શું થાય, તો આપણે આને દર્શાવવાના કેવી રીતના? તો કે વર્ગમૂળની અંદર 16. હવે વર્ગમૂળનો મતલબ થાય ઈ સંખ્યાની 1/2 ઘાત. કેટલી ઘાત? તો કે 16 ની 1/2 ઘાત. અથવા તો આ નિશાની કરીને આપેલું હોય તો પણ એનો મતલબ ઈ જ થાય કે 16 નું વર્ગમૂળ. અને તમને 16 ની 1/2 ઘાત આપેલી હોય તો પણ એનો મતલબ એ જ થાય કે 16 નું વર્ગમૂળ શોધવાનું છે. આ વસ્તુ યાદ રાખવાની છે. વર્ગમૂળને સંકેતમાં આ નિશાનીથી દર્શાવાય અથવા તો કોઈ પણ સંખ્યાની 1/2 ઘાત હોય એનો મતલબ એવો કે ઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવાનું આપણને પૂછેલું છે. હવે આગળ આપણે બીજી વાત કરીએ તો બધી પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ પ્લસ કે માઈનસ હોઈ શકે. આ એક વસ્તુ યાદ રાખવાની છે. બધી સંખ્યાઓ કેવી સંખ્યાઓ? પૂર્ણ વર્ગ સંખ્યાઓ. બધી પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ પ્લસ કે માઈનસ હોઈ શકે. હવે ઈ કઈ રીતના આપણે કહી શકીએ? તો કે આ આપણને, આ તો એક્ઝામ્પલ લીધો આપણે +4 નો વર્ગ. હવે માની લો કે આપણે અહીંયા લઈએ એક્ઝામ્પલ -4 નો વર્ગ. આ આપણે એક્ઝામ્પલ લઈએ -4 નો વર્ગ. તો -4 નો વર્ગ પણ આપણને જવાબ કેવો મળશે? તો કે +16 મળે. શું કામ? કેમ કે આપણે અહીંયા -4 નું વર્ગ ગોતીએ તો -4 ગુણાકારમાં -4 નો મતલબ શું થાય? -4 ગુણાકારમાં -4. હવે માઈનસ માઈનસ કેવા થઈ ગયા? ગુણાકારમાં બે નિશાનીઓ એક સમાન હોય એટલે નિશાની કેવી રહે? પ્લસ. જો આ બે 4 અહીંયા 2 4 છે, એ બે પ્લસ હોત તો આનો જવાબ આપણને પ્લસ મળે, અને બે માઈનસ છે તો તોય આપણને આનો જવાબ કેવો મળશે? પ્લસ. શું કામ? કેમ કે અહીંયા માઈનસ માઈનસ શું થાય? તો કે પ્લસ. અને 4 × 4 એટલે કે 16. તો હવે આપણે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ શોધીએ તો ઈ વર્ગમૂળ આપણને પ્લસ ઓર માઈનસ બે રીતના મળી શકે. અથવા તો આપણને એમ પૂછ્યું હોય કે 16 નું વર્ગમૂળ શું થાય, તો 16 નું વર્ગમૂળ આપણે અહીંયા એવું ફિક્સ ના કહી શકીએ કે +4 જ છે. આપણે અહીંયા એને દર્શાવવા માટે પ્લસ ઓર માઈનસ 4 લખવું પડે. શું લખવું પડે? પ્લસ ઓર માઈનસ 4. કેમ કે આપણને અહીંયા એક્ઝેક્ટ ખબર નથી કે આ -4 નો વર્ગ છે કે ખાલી +4 નો વર્ગ છે. બરાબર? તો આ 16 નું કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા હોય એનું વર્ગમૂળ આપણે પ્લસ ઓર માઈનસ તરીકે દર્શાવવું પડે. આ આપણે આગળના ધોરણમાં ભણશું હજી. પણ અત્યારે તો આપણે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ શોધીએ તો ઈ આપણે કેમાં લેવાનું છે? તો કે પ્લસ ની અંદર જ લેવાનું છે. એમાં તમારે પ્લસ ઓર માઈનસ અત્યારે લખવાની જરૂર છે નહીં. હવે આપણે વાત કરીએ પુનરાવર્તિત બાદબાકીની મદદથી પૂર્ણ વર્ગ શોધવું. હવે એમાં આપણે શું કરવાનું છે? તો કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાને અથવા તો કોઈ પૂર્ણ વર્ગ સંખ્યાને 1 થી શરૂ કરીને ક્રમિક અયુગ્મ એકી સંખ્યાની બાદબાકી કરીને તે સંખ્યાનું વર્ગમૂળ શોધી શકાય. કેવી રીતના? તો કે આપણે એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ આપણે અહીંયા લીધું છે, આગળ આપણે એ જ લઈએ એટલે આપણને સમજવામાં થોડીક સરળતા પડે. એક્ઝામ્પલ લીધું છે 16.
તો હવે આપણે 16 નું વર્ગમૂળ શોધવાનું હોય તો શું કરવાનું? તો કે ક્રમિક અયુગ્મ એકી સંખ્યા, એક વસ્તુ યાદ રાખવાની, યુગ્મ એટલે એકી સંખ્યા અને અયુગ્મ એટલે એકી સંખ્યા અને યુગ્મ એટલે બેકી સંખ્યા. હવે અહીંયા પાછું તમારે બીજી વસ્તુ એક યાદ રાખવાની છે કે અયુગ્મ એટલે અવિભાજ્ય નો થાય અને યુગ્મ એટલે વિભાજ્ય નો થાય. ઈ બે પાછું અલગ પડશે, ઈ આપણે આગળ જોશું. બરાબર, અત્યારે આપણે અયુગ્મ એટલે એકી સંખ્યા એ યાદ રાખીએ. 1 થી શરૂ કરીને અયુગ્મ એકી સંખ્યા એટલે શરૂઆતથી જ તો આ સંખ્યાને જે સંખ્યા આપેલી હોય આપણને વર્ગમૂળ શોધવા માટે, બરાબર, એ સંખ્યાને 1 થી શરૂઆત કરીને ક્રમિક અયુગ્મ એકી સંખ્યાની બાદબાકી કરતી જવાની પુનરાવર્તિત. હવે પુનરાવર્તિત બાદબાકીનો મતલબ શું થાય? તો કે આનો જે જવાબ આવે એમાંથી પાછી બીજી એકી સંખ્યા બાદ કરવાની. કેવી રીતના? તો કે 16 - 1 જવાબ આવે 15. થઈ ગયું. હવે પુનરાવર્તિત બાદબાકી છે એટલે હવે 15 માંથી બીજી સંખ્યા આવે એને બાદ કરવાની. તો 15 માં બીજી એકી સંખ્યા કઈ આવશે? તો કે 1 પછી આવે 3. તો 15 માંથી 3 બાદ કરશો એટલે આપણને જવાબ મળશે 12. પુનરાવર્તિત બાદબાકી એટલે હવે 12 માંથી પાછું બાદ કરવાનું. 12 માંથી કોને બાદ કરવાના? તો કે 1 3 આવી ગયા, હવે આવશે 5. તો 12 માંથી 5 બાદ કરશો એટલે આપણને જવાબ મળશે 7. શું જવાબ મળશે? 7. હવે પુનરાવર્તિત બાદબાકી છે એટલે 7 માંથી કોને બાદ કરવાના આવે? તો કે 1 3 5 અને 7. તો 7 માંથી 7 બાદ જાય તો કાંઈ વધે નહીં. કાંઈ ન વધતું હોય તો શું હોય? 0. હવે આનું વર્ગમૂળ શું છે કેવી રીતના ખબર પડશે? તો કે હવે આપણે ગણવાનું શું, યાદ શું રાખવાનું છે અહીંયા? તો કે આ 16 ની કેટલી વખત પુનરાવર્તિત બાદબાકી થઈને એ ગણવાનું છે. કેટલી વખત થઈ? તો કે 1 2 3 અને 4. તો આનો જવાબ આપણે લખી શકીએ કે વર્ગમૂળમાં 16 બરાબર કેટલા થાય? 4. શું કામ? કેમ કે અહીંયા 4 વખત બાદબાકી કરી આપણે એટલા માટે. જેટલી વખત બાદબાકી થાય એટલું એનું વર્ગમૂળ આવતું હોય. હવે બીજું ઈ કે આમાં આપણને પરફેક્ટ કેવી રીતના ખબર પડશે એ તો કે તમે અહીંયા સરવાળો કરીને બાદબાકી કરીને જોતા જાઓ તો છેલ્લી બાદબાકીમાં જવાબ હંમેશા શું આવવો જોઈએ? શૂન્ય, મતલબ કે 0 આવવો જોઈએ. જો અહીંયા 0 આવ્યા નહીં છેલ્લી બાદબાકીમાં તો એનો મતલબ એમ કે આપેલી સંખ્યાનું વર્ગમૂળ નીકળે નહીં. જો એનું વર્ગમૂળ ન નીકળતું હોય તો એને કેવી સંખ્યા કહેવાય? તો કે એને પૂર્ણ વર્ગ સંખ્યા કહી શકાય નહીં. તો અહીંયા એક વસ્તુ એક લીટી નોટ કર્યા જેવી છે કે શું? કે આપેલ સંખ્યાની બાદબાકી કરતા છેલ્લે હંમેશા શૂન્ય આવવો જોઈએ. જો શૂન્ય ન આવે તો એનો મતલબ એમ કે આપણને જે આપેલી સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી અને એનું વર્ગમૂળ આપણે ફિક્સ કાંઈ શોધી શકીએ નહીં. બરાબર, તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે આપણે આના પછીની જોઈએ બીજી રીત. આપણને આમાં ટોટલ આ ચેપ્ટરની અંદર 3 રીત ભણવાની છે વર્ગમૂળ શોધવાની. પહેલી પુનરાવર્તિત બાદબાકીની મદદથી, બીજું અવિભાજ્ય અવયવીકરણની મદદથી, ત્રીજું ભાગાકારની રીતથી. બરાબર, ભાગાકારની રીતનો આપણે ઉપયોગ છેલ્લે કરશું. અત્યારે આપણે આ બે રીત, આના પછીની એક છે પૂર્ણ અવિભાજ્ય અવયવીકરણની મદદથી વર્ગમૂળ શોધવું. અવિભાજ્ય અવયવીકરણની મદદથી વર્ગમૂળ શોધવું, આ વર્ગમૂળ શોધવાની બીજી રીત છે. આ પદ્ધતિમાં આપણે શું કરવાનું? તો કે આ પદ્ધતિમાં પૂર્ણ વર્ગ સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડી તેની બે-બેની જોડીમાં દર્શાવવામાં આવે છે. પહેલી વસ્તુ ઈ કે અવિભાજ્ય અવયવ એટલે શું? હવે અવિભાજ્ય અવયવ એટલે શું? અવિભાજ્ય સંખ્યા કહેવાય કોને? અવિભાજ્ય અને વિભાજ્ય. તો કે એની આપણે થોડી માહિતી થોડી ક્લિયર કરી લઈએ એટલે આપણને પ્રોબ્લેમ ના થાય. હવે અવિભાજ્ય સંખ્યા એટલે શું? એક વસ્તુ યાદ રાખો, જે સંખ્યાના બે જ અવયવ હોય, જેમ કે આપણે અહીંયા લઈએ 3, એક્ઝામ્પલ તરીકે લઈએ 3. આ 3 ને કેટલા અવયવ હોય? તો કે એક તો 3 પોતે અને બીજો કોણ હોય? 1. તો આ 3 ના ટોટલ કેટલા અવયવ થયા? 2 જ અવયવ થયા. કયા કયા? એક એકડો અને બીજી ઈ સંખ્યા પોતે. તો બધી સંખ્યામાં 2 જ અવયવ હોય. કોણ કોણ? એક તો 1 અને બીજો ઈ સંખ્યા પોતે. આવી બધી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય.
વિભાજ્ય સંખ્યા એટલે શું? તો કે જેના બે કરતા વધારે અવયવ પડતા હોય તેને વિભાજ્ય સંખ્યા કહેવાય. તો આમ એવી રીતના 3 5 તમે આગળ ઘણી બધી એવી સંખ્યા લઈ શકો કે જે અવિભાજ્ય સંખ્યાઓ છે. અને અવિભાજ્ય અને વિભાજ્ય આપણે આગળ વાત કરી એમ જે યુગ્મ એકી અને બેકી સંખ્યા જેવું નથી, બેમાં ઘણો બધો ફેર છે. તો આપણે અહીંયા પહેલા અવિભાજ્ય અવયવ પાડવાના છે. તો કેવી રીતના પાડવાના? તો કે જે સંખ્યા આપણને આપેલી છે વર્ગમૂળ શોધવા માટે, બરાબર, પૂર્ણ વર્ગ સંખ્યા આપેલી છે, ઈ સંખ્યાને આપણે અવિભાજ્ય અવયવ પાડવાના. પછી એને શું કરવાનું? બે બેની જોડી બનાવવાની અને એમાંથી એનું વર્ગમૂળ શોધવાનું. કેવી રીતના શોધવાનું? તો આપણે જોઈએ અહીંયા. હવે આપણે અહીંયા એક્ઝામ્પલ તરીકે લઈએ 36. 36 કેવી સંખ્યા છે? પૂર્ણ વર્ગ સંખ્યા છે. હવે આના અવિભાજ્ય અવયવોની જોડીઓ બનાવવાની છે. તો આમાં આપણે એક ખાટલા વાળી રીતનો ઉપયોગ કરશું અને સીડી વાળી રીત કહેવાય. કઈ વાળી? સીડીની રીત કહેવાય આમાં. હવે જો સીડીની રીત શું કામ? કેમ કે આનો તમે આકાર જોવો તો સીડી જેવો લાગે એટલા માટે. તો આપણે વર્ગમૂળ કોનું શોધવાનું છે? 36 નું. તો હવે શું કરશું? તો કે 36 ના અવિભાજ્ય અવયવ બે કેવી સંખ્યા છે? એક અવિભાજ્ય નથી અને વિભાજ્ય નથી, એક તો તટસ્થ સંખ્યા છે, બરાબર. એવી રીતના આગળ તમે જોવો હવે 2 છે એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય છે કે વિભાજ્ય સંખ્યા? તો કે અવિભાજ્ય સંખ્યા છે. શું કામ? કેમ કે બગડાને બે જ અવયવ હોય, એક તો બગડો પોતે અને એક બીજો હોય એક. તો 2 છે અવિભાજ્ય સંખ્યા છે, 3 એ અવિભાજ્ય સંખ્યા થઈ. તો હવે આપણે આને જોવાનું પહેલા 2 વડે ભાગ હાલે છે કે નહીં, મતલબ કે 2 વડે આનો ભાગાકાર શક્ય છે કે નહીં. તો તમે જોવો તો એકમનો અંક છે ને બેકી સંખ્યા છે, બગડો બેકી સંખ્યા છે, તો 2 વડે ભાગ હાલશે. તો 36 નો 2 વડે ભાગાકાર કરવાનો. 36 ભાગ્યા 2. તો 2 એકુ 2, 1 ઉપરથી આવે 6, તો 2 8 16. તો 36 નો 2 સાથે ભાગાકાર કરો એટલે શું કરવાનું? તો કે 2 18 2 36 આપણને જવાબ મળ્યો. તો હવે 2 વડે જે ભાગાકાર કર્યો એને ક્યાં રાખવાના? 36 ની એક્ઝેક્ટ બાજુમાં. અને એનો જે જવાબ આવે એને ક્યાં રાખવાનું? 36 ની એક્ઝેક્ટ નીચે. હવે શું કરવાનું? તો કે હવે 18 ના ભાગ પાડવાના, 18 નો ભાગાકાર કરવાનો. 18 નો 2 વડે ભાગાકાર કરશો તો આપણને હવે ડાયરેક્ટ લખી શકીએ 18 નો 2 વડે ભાગાકાર કરીએ તો શું આવે? તો કે 9 2 18 થાય કે નહીં? હા. હવે શું કરવાનું? હવે તો કે 9 ના ભાગાકાર કરવાનો. 9 નો ભાગાકાર કરશો એટલે 2 આરે થશે નહીં. તો હવે એક સ્ટેપ આગળ વધવાનું. કોની આરે કરવાનો? 3 જોડે. 3 જોડે કરશો તો 3 જોડે થાય શું? તો કે 3 3 9 થાય કે નહીં? હવે શું કરવાનું? તો કે હવે અહીં ખાલી વધ્યા 3 અને 3 એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે એટલે એનો ભાગાકાર બીજી કોઈ સંખ્યા સાથે થશે નહીં, પણ એનો ભાગાકાર ઈ સંખ્યા સાથે તો થાય જ. તો શું કરવાનું? તો કે 3 એકુ 3. તો હવે આપણને આ સંખ્યાના કેટલા અવિભાજ્ય અવયવ મળ્યા? તો કે ટોટલ 4 અવિભાજ્ય અવયવ મળ્યા. તો 36 બરાબર આપણે આવું પણ લખી શકીએ કે 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 3 ગુણાકારમાં 3. તો આ આપણને 36 ના અવિભાજ્ય અવયવો મળી ગયા. હવે શું કરવાનું છે? તો કે એના અવિભાજ્ય અવયવોની બબેની જોડી બનાવવાની છે. શું કરવાનું? બબેની જોડી, મતલબ કે પહેલા બે સમાન અવિભાજ્ય અવયવની જોડી અને એના પછી ગમે એટલા અવિભાજ્ય અવયવ હોય એમાંથી સમાન અવિભાજ્ય અવયવોની બેની જોડી બનાવવાની. હવે માની લ્યો કે અહીંયા ખાલી 2 ગુણ્યા 2 એક જ વખત આવ્યો, મતલબ કે 2 ની એક જ જોડી છે. હવે માની લ્યો કે અહીંયા 3 ગુણ્યા 3 ની બદલે જો 2 ગુણ્યા 2 હોય તો અહીંયા આપણે 2 ની કેટલી જોડી બનશે? ટોટલ 2 જોડી બને. શું કામ? કેમ કે આપણે બબેની જોડી બનાવવાની છે. પછી ગમે એટલી વખત ગુણાકારમાં આવેલા હોય, એક વસ્તુ યાદ રાખજો અહીંયા. હવે આપણે આગળ શું કરવાનું? 36 ના આપણે અવિભાજ્ય અવયવ પાડી લીધા. હવે આનું વર્ગમૂળ શોધવાનું છે. વર્ગમૂળ શોધવાનું હોય તો આપણે કેવી રીતના શોધીએ? તો કે 36 ને પહેલા અંદર વર્ગમૂળની અંદર લખી નાખવાના. હવે આને તમે આમ પણ લખી શકો કે 2 નો વર્ગ ગુણાકારમાં 3 નો વર્ગ. જો અહીંયા તમે આ બધાનો ગુણાકાર કરો ને તો પણ એ કેટલો થઈ જાય? 36 જ થઈ જાય. તમારે ચેક કરવું હોય તો તમે કરી શકો. હવે અહીંયા 2 નો વર્ગ અને 3 નો વર્ગ આપણે આગળના એક વિડિયોની અંદર વાત જોઈ હતી કાટકોણ ત્રિકોણ વાળા કે ભાઈ AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. આપણે આમાં જોયું હતું AC નો વર્ગ બરાબર આપણને કઈ કિંમત મળી હતી, પછી આપણે એનું વર્ગમૂળ લીધું હતું. તો આ બાજુ શું થઈ ગયું હતું? AC નો વર્ગ હતો તો વર્ગ અને વર્ગમૂળ શું થાય? ઉડી જાય. કેવી રીતના? તો કે આપણે અહીંયા એક્ઝામ્પલ લીધું હતું આગળની રીતમાં આપણે એક્ઝામ્પલ લીધું હતું 16 નું. તો 16 નું વર્ગમૂળ શું થાય? તો કે 16 નું વર્ગમૂળ થાય 4. બરાબર. હવે આપણે આ વર્ગમૂળ અને વર્ગને દૂર કરવો હોય તો એ કેવી રીતના કરી શકીએ?
તો આને આપણે 4 નો વર્ગ પણ લખી શકીએ આમ જો 16 બરાબર શું થાય તો કે 16 બરાબર થાય ખાલી 16 બરાબર 4 નો વર્ગ હવે બે બાજુ તમે વર્ગમૂળ લ્યો એટલે આ બાજુ શું થઈ જાય વર્ગમૂળમાં 16 અને આ બાજુ શું થઈ જાય વર્ગમૂળની અંદર 4 નો વર્ગ વર્ગમૂળની અંદર 4 નો વર્ગ એટલે આ બાજુ તો વર્ગમૂળમાં 16 એમનેમ જ રહેશે હવે વર્ગમૂળની અંદર 4 નો વર્ગ છે હવે ઈ કેવી રીતના દૂર થાય તો કે મેં હમણાં વાત કરી એમ જો તમે વર્ગમૂળની નિશાની દૂર કરો તો ઈ સંખ્યાની 1/2 ઘાત થાય કેટલી ઘાત થાય 1/2 તો આ 4 નો વર્ગ છે વર્ગમૂળની નિશાની દૂર કરો એટલે એની 1/2 ઘાત થઈ ગઈ હવે 1/2 ઘાત થઈ તો હવે શું કરવાનું તો કે હવે ઘાતની ઘાત હોય તો ઘાતનો શું થાય ગુણાકાર એ આપણે આગળના ધોરણમાં ભણી ગયા તો અહીંયા 4 નો વર્ગ છે અને એની 1/2 ઘાત છે તો ઘાતનો ગુણાકાર એટલે 4 નો વર્ગ એટલે 2 ગુણાકારમાં 1/2 ઘાત આવું થાય કે નહીં હવે અહીંયા શું થાય તો કે અહીંયા આવું છે 2 ગુણાકારમાં 1/2 તો અહીંયા શું થાય તો કે 2 ઉડી જાય તો વધે શું ખાલી 1 તો એવી જ રીતના અહીંયા ઘાત છે ઈ 2 ગુણાકારમાં 1/2 છે તો અહીંયા 2 કેન્સલ થઈ જાય તો વધશે શું ખાલી 4 ની 1 ઘાત 4 ની 1 ઘાત એટલે 4 પોતે તો એવી રીતના 16 નું વર્ગમૂળ આપણને 4 મળ્યું તો એવી જ રીતના અહીંયા પણ એવું થાય કે નહીં હવે જો આનું વર્ગમૂળ તમે કાઢશો તો આ બાજુ પણ વર્ગમૂળની અંદર આવી જશે 2 નો વર્ગ અને 3 નો વર્ગ વર્ગમૂળની અંદર 36 આવ્યા તો 2 નો વર્ગ અને 3 નો વર્ગ બે વર્ગમૂળની અંદર આવી ગયા તો હવે શું કરવાનું તો કે વર્ગમૂળ 36 બરાબર હવે અહીંયા વર્ગ અને વર્ગમૂળ દૂર થાય તો અહીંયા શું વધશે ખાલી 2 નો વર્ગ હતો હવે અહીંયા ખાલી 2 ની 1 ઘાત જ વધશે અને અહીંયા શું વધશે 3 ની 1 ઘાત તો વર્ગમૂળની અંદર 36 બરાબર શું થાય તો કે 2 ગુણાકારમાં 3 તો વર્ગમૂળની અંદર 36 બરાબર 2 ગુણ્યા 3 એટલે કે 6 તો એવી રીતના આપણને 36 નું વર્ગમૂળ શું મળે તો કે 6 હવે અહીંયા તમારે આવી જ રીતનો ઉપયોગ કરવાનો છે આમાં આપણે શું યાદ રાખવા જેવી બાબત છે તો કે કોઈ પણ સંખ્યામાં જો વર્ગ અને વર્ગમૂળની બે નિશાની આવતી હોય તો ત્યાં વર્ગમૂળ અને વર્ગ બે શું થાય તો કે બે કેન્સલ થઈ જાય અને ત્યાં ખાલી તે સંખ્યા પોતે જ વધે તો અહીંયા એવી રીતના ગમે એવડી સંખ્યા હોય તેની આપણે શું કરવાનું બે ની જોડી બનાવતી જવાની અને બધાને વર્ગમૂળની નિશાની આપી દેવાની પછી શું કરવાનું વર્ગમૂળની નિશાની અને વર્ગ બે કેન્સલ થઈ જાય એટલે આપણને ઈ સંખ્યાનું વર્ગમૂળ ખાલી મળે આ રીતના આપણે આગળના દાખલા પણ જોઈએ સ્વાધ્યાય 6.3 ની અંદર છે